જામનગરના નવા ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યા બાદ તે પ્રથમ રાત્રિએ જ સેલ્ફી ઝોન બની ગયો હતો। સૌરાષ્ટ્રના સૌથી મોટા આ બ્રિજ પરની આધુનિક લાઇટિંગ અને મનમોહક નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। લોકો રસ્તા પર ઊભા રહીને ફોટો અને વિડીયો લેતા જોવા મળ્યા હતા, ત્યારે પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ગોઠવ્યું હતું। બ્રિજનો મૂળ હેતુ ટ્રાફિક સરળ બનાવવાનો છે, ત્યારે લોકો રસ્તા પર ઊભા રહીને ફોટો અને વિડીયો લેતા નજરે પડતા પોલીસે સતર્કતા દાખવી હતી। બીજું આપ લોકોના માધ્યમથી સમગ્ર જામનગરવાસીઓને મારી એક વિનંતી છે કે બ્રિજ ખુલ્લો મુકાયાને હજુ 24 કલાક પણ નથી થયા, પણ આજે સવારે મેં જ્યારે બ્રિજનો રાઉન્ડ લીધો ત્યારે કેટલીક શોકિંગ બાબતો મારા ધ્યાન પર આવી કે 24 કલાકની અંદર પણ આપણે એ બાબતને જાળવી શક્યા નથી અને જે બ્રિજ છે એની પેરાપેટ પર ઠેર ઠેર પાનની પિચકારીઓ જોવા મળી છે। કોઈ પણ સારી નવી સગવડ હોય એને આપણે એન્જોય ચોક્કસ કરવી જોઈએ, પણ એને બગાડવી એ હું માનું છું કે શહેરના હિતમાં નથી, કારણ કે તમે જેટલી બગાડશો એટલું જ એને મેન્ટેન કરવાનો એક વધારાનો ખર્ચ આવશે। એટલે આપ લોકો સમજી શકો છો કે કોર્પોરેશનને જો કોઈ વધારાનો ખર્ચ કરવાનો થશે તો એ કોર્પોરેશન પર પૈસા ક્યાંથી લાવશે। ફાઇનલી ટેક્સ વધારવો પડે। આપ સૌને વિનંતી છે કે બ્રિજ ઉપર એને માણો, પણ રસ્તા વચ્ચોવચ્ચ બ્રિજ ઉપર ક્યાંય ઊભા ન રહેવું જોઈએ અને ત્યાં ઊભા રહીને બ્રિજને ચક્કાજામ કરવાની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને ત્યાં ખાસ ઊભા રહીને કોઈ થૂંકવાની પ્રવૃત્તિ કે પછી ગુટકાના કાગળો ત્યાં વિસ્તારવાની પ્રવૃત્તિ, આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ। કેટલાક મિત્રો બ્રિજ ઉપર આજે સવારે મને ફોટોશૂટ કરતા પણ જોવા મળ્યા છે, એ પણ બરાબર નથી। એઝ વેલ એઝ એની ઉપર રેસિંગ સ્ટન્ટ કરવા કે પછી આપણે એની ઉપર રોંગ સાઈડમાં લોકોને જાણી જોઈને મુસાફરી કરતા પણ મેં આજે જોયા છે। આ બધી બાબતો બ્રિજ ઉપર એક્સિડન્ટને ન થશે એ આપ સૌને ચેતવણીભરી વિનંતી સાથે જામનગર શહેરની અંદર ICCCનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં આપણે કરનાર છીએ। એની અંદર એ કેમેરાનો ભાગ કવર થઈ જશે।